તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું। ત્યારે દિવ્યાંગ અને ગરીબ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા। ત્યારે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા કે જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આ આયોજન કરવામાં આવ્યું। વિકલાંગ માનવ મંડળ દ્વારા 15મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જોગાનો જોગ સંજોગ એવો છે કે ભગવાન મહાવીરની જયંતિ પણ આજે જ છે અને એક સારો દિવસ જે કહી શકાય કે ભાઈ આખા ત્રીજનો દિવસ, લગ્ન માટે સૌથી સુંદર વ્યવસ્થાનો દિવસ એ આજે છે। અને ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે 35 જોડા જે છે એ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે। હવે આ 35 પગલાં જે પ્રભુતામાં પગલાં માંડી છે બહેનો, જે કહેવાય કે દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓ ઘણી બધી આમાંથી એવી છે અને ઘણી બધી દીકરીઓ દિવ્યાંગ છે, ઘણા બધા ભાઈઓ પણ દિવ્યાંગ છે કે જે લોકોને આજે એમ લાગે કે નહીં ભાઈ આવી જગ્યામાં આટલા મોટા કાર્યક્રમમાં આજે 3000 માણસની એ ગેધરિંગમાં આટલું સરસ આયોજન અને આમાં લોકોને ખરેખર એટલો આનંદ થાય છે કે દરેકને પોતાનું આનંદ જ એક અલગ જ 35 જોડાનું સમૂહ લગ્ન અહીંયા કરવામાં આવેલું છે અને 35 જોડા કોઈને કોઈ શારીરિક ઓળખાપણ અથવા તો માતા પિતા વિહોણા અથવા તો કોઈને કોઈ જરૂરિયાતમંદ વાળા એ ટાઈપના વ્યક્તિઓ છે કે જે લોકો વાસ્તવમાં સામાજિક કાર્ય કહેવાય ને તે આ ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા કરવામાં આવેલું છે। વિકલાંગ માનવ મંડળ દ્વારા